મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. હવે ભગવાનને રેડી કરી દઈએ, નવડાવી દઈએ, આપણે દીવાબત્તી કરી દઈએ. ચલો તાણ. જો આપણે કાનાજીનું ને તે પાણી ગરમ કરી દીધું ને દૂધ ગરમ થવા મૂકી દીધું એમના માટે. ને પછી આપણે એમને નવડાવી દઈએ. કાનાજી ચલો. કાનાજી નવડાવી દીધા. હવે આપણે એમના કપડાં પહેરાવીશું. હોળીવાળા જે નવા ના જો બધું એમનો સામાન, જ્વેલરીનું બોક્સ આખું, આ બધી પાઘડીઓ, આ પાઘડી, આમાંથી બધું મેચિંગ પહેરાવી દઈએ. ચલો તા કાનાજી રેડી મસ્ત કરી દઈએ ને પછી બતાવો તમને. જો આપણે કાનાજીને નવા કપડાં પહેરાવી દઈએ. કાનાજીને કપડાં પહેરાવી દીધા. હવે થોડુંક અત્તર લગાવી દઈશું. જો આપણે કાનાજીની દીવાબત્તી થઈ જાય. હવે કાનાજીને દૂધ પીવડાવી દઈશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કરજો. દૂધ ગરમ કરી દીધું. હવે જોડે પાવની ગાંઠિયા ને જોડે દૂધ ને મસ્ત તડકો બી બાળીમાંથી મસ્ત આવે એટલે નાસ્તો કરી લીધા. હવે બહુ મજા, તડકો આવતો ને બહુ મજા. હવે નાસ્તો કરી લીધો. હવે આપણે ડેકોરેશન કરીએ, બધું રેડી કરીએ, હોદીએ બધું થોડું ચમકીએ, ખબર નહીં અડધું વસ્તુ તિજોરી બનાવીએ. કાનાજીને કપડાં બધું રેડી કરી મજા બધું હશે. હોળીની પ્લેટ, ડીશ, પિચકારીની કલરની વાટકીઓ, આવી પિચકારી, પછી ગાડીઓને બધું હતું. જો પછી આતર યોગેશ લઈને આવ્યા હતા દુબઈથી. એક આ બીજું રોઝ, બે લતા તો ચાલે એટલે હમણાં પછી કાઢીશું. નામાંથી હોતી હવે બીજું નામાં તો હવે કંઈ હો નહીં. આ ફૂલ લીધા, પહેણાં એમ કલર ભરીશું. આ પિચકારીને બધું મીણબત્તીનું આપણે હોલિકા દહન જેવું બનાવીશું. આ તો જડોરટીમાંથી આ બલૂન લાવી હતી, કેન્ડલ, પછી આયુ લાવી હતી. એ બધું કરીશું, બધું મસ્ત બનાવી દઈએ ને અહીંયા આખું ડેકોરેશન કરી દઈએ ને પછી બતાવો તમને. આ બધું રેડી કરીએ. પહેલાં 11:30 થયા એટલે જમવાનું 11:30 થઈ જાય એટલે આપણે પેલા શાક વઘાર દઈએ ને, શાક વઘારવા મૂકીને ને પછી બનાવવાનું ચાલુ કરીએ એટલે શાક એવું થઈ જશે ને આપણે એ કામે થઈ જાય. પછી રોટલી તો બનાવીશું. બટાકા ને છોડીનું શાક બનાવવાનું ને અહીંયા લોટ બી બંધ થઈ ગયો. ના પેલા શાક વઘાર દઈએ આપણે છોડીને બટાકાનું ને પછી હવે પહેલાં લઈ લઈશું તેલ. જો અહીંયા આપણે શાક વઘારી દીધું. હવે થાય ત્યાં સુધી હવે આપણે બનાવી દઈએ. પેલું એમાં થોડુંક રેડી દઈએ પાણી એટલે આમ થોડુંક રસ્સાવાળું થઈ જાય. હવે શાકના ટોકીને થવા દઈએ આપણે 2-3 મિનિટ ને પછી બનાવી દઈએ. આપણે ગ્લુગન ગરમ કરવા મૂકી દીધી. જો આટલું કર્યું, હજી થોડુંક મોટું કરી દઈએ. આ ગરમ થઈ જાય એટલે ફટાફટ. જો આપણે આટલું ડેકોરેશન કરી દીધું, પાછા ફૂલ લગાવી દીધા, આ પાથરી દીધું ને આયરું બની દીધું. હવે બનાવીએ બીજું થોડુંક. પહેલાં કાનાજીને જમાડી દઈએ, 12:30 થઈ જાય.
પછી બધું કરીએ તાણ. ચલો મળીએ હમણાં. પહેલાં કાનાજીને બેસાડી દઈએ અહીંયા. હવે આપણે કાનાજીને જમાડવાની ડીશ રેડી કરી દીધી. હવે જમાડી દઈએ પહેલાં ને પછી બધું કરીએ. જો શાક રોટલી ને ગોળ. ચલો પેલા કાનાજીને જમાડી દઈએ આપણે. આટલું આપણે ડેકોરેશન કર્યું. હવે કાનાજી જમવા. આજે છે જમવામાં ચોળી બટાકાનું શાક, રોટલી ને ગોળ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કાનાજીને તો જમાડી દીધું. હવે બનાવી દઈએ રોટલી જે બાકી થોડીક મારી યોગેશની. સેજલ તો જમીન જતી રહી. જો હવે ગરમ થવા મૂક્યો. અહીંયા રોટલી લોટ બધો બનાવી દઈએ. થોડી મારી યોગેશની બનાવી દઈએ. ના શાક ગરમ કરી દઈએ. થવા દઈએ ગરમ ને રોટલી બનાવી દઈએ. ચલો તને રોટલી બનાવી દીધી હવે મેં ને શાકે આપણું. હવે જમી લઉં હું એકલી બાકી એવું પછી જમી લીધું. આપણે પ્લેટ રેડી કરી દઈએ. શાક રોટલી. ચલો આપણું રેડી ખાવાનું. હવે જમી લઈએ. જમે પછી તમારે જમવું તો આવી જાઓ પછી કરીએ કામ. ચલો તને મળ્યા. હવે બધું કામ બામ કરીએ તાણે. હવે ચલો કામ બામ બધું પતાવીને ને પછી મળીએ. જો આપણું કામ બધું પતી ગયું. વાસણ ઘસાઈ ગયા, કચરા ભરાઈ ગયા ને ગેસે સાફ થઈ ગયો. જો અમે આ બનાવી દીધું. હવે એના આજુબાજુ આ લગાવી દઈશું. જો આટલામાં જો મેસ થયું પછી સાફ કરી દઈએ બધું આપણે. જો આ હોળિકા દહનનું બની ગયું. આ લગાવી દીધું ને જો આ બલૂન ને બધું લગાવી દીધું. મસ્ત થઈ ગયું. ને હવે જો હવે થોડુંક બીજું બાકી કરી દઈએ પછી બતાવો ફાઇનલ લુક આપણું. કલર ને બધું મૂકી દઈએ. પિચકારી, કલર, પાણી ને બલૂન ને બધું કેટલું બધું. અહીંયાથી લાવી દે પિચકારી વોલમાર્ટમાં. આ પર ડોલફેમાંથી ના પર કલર બધા. હવે આપણે કલરને બધું ભરી દઈએ. પાણી બધું. હવે આપણે પાણી ભરી દઈએ. બે ડોલમાં પાણી ભરી દીધું. જો કલર ભરી દીધો. ડોલોમાં પાણી, પિચકારી મૂકી દઈએ. જો કાનાજીના કલર મૂકી દઈએ. પાણી ને બીજી ડોલ ને પિચકારી. હવે મારા હોળીનું કાનાજીનું ડેકોરેશન પતી ગયું. જો હું તમને બતાવું કેવું કર્યું મેં. જો હવે સ્વેટર પેન્ટ રેડી થઈ જાય. હવે જઈએ સ્ટોરે તાણ આપણે પછી મળીએ.
નીચે તો લપસી જાય એવું થયું. ચપ્પલ પહેરીને આવ્યું હું તો બહુ આઈસી થઈ ગયું રોડ. હાચવીને હેડવું પડશે. જો 14 વાંચે મસ્ત નીકળે. કાલે 6 પૂનમ. હવે આપણે જઈએ ઘરે જઈને જમવાનું બનાવીશું. એટલે સાચવીને હેડવું પડશે. ઘરે આવી જઈ હવે થોડોક નાસ્તો પહેલાં હોધી લઈએ, કંઈક સારું પડે ખાઈએ. ચલો તો આપણે હવે જુવાની ધાણી વગાડીએ, પછી નાસ્તો કરીએ. 6:15 આવી નાસ્તો કરીને પછી દીવાબત્તી કરીએ. જો અહીંયા મેં ધાણી વગાડી દીધી. હવે થોડોક નાસ્તો કરી લઈશું. જો ધાણી ખાઈ લઈએ થોડી ને પછી કામ કરીએ, જમવાનું બનાવીએ. હવે વાગ્યા 7. હવે આપણે ભગવાનની દીવાબત્તી કરી દઈએ. ચલો તાન ભગવાનની દીવાબત્તી કરી દઈએ. જય માતાજી. હારું કરજો. તમે કહેજો મારા કાનાજીનું ડેકોરેશન કેવું લાગ્યું હોળીનું. જય શ્રી કૃષ્ણ. વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરા. હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરા. થેપલા બનાવવા માટે લોટ લીધો ઘઉંનો એકલો જ. મસાલિયું, તલ, મેથી ને અહીંયા સેજલ કાપા મરચાં એ પીસીને લઈ લઈએ ને આપણે લોટ રેડી કરી દઈએ ને પછી બતાવું. જો અહીંયા લોટ બધી દો થેપલાનો ને હવે બનાવી દઈએ તાણ. જો આપણો થેપલો થઈ જવાય 7-8 થઈ ગયો ને હવે થોડુંક જ 4-5નો બાકી એ બનાવી દઈએ હવે ફટાફટ. નાયરી હવે થઈ જશે. બનાવી દઈએ પછી હવે ભગવાનની ડીશ રેડી કરીએ પછી. ચલો બતાવો. જય શ્રી કૃષ્ણ. જય હોલિકા માતા. જો આપણે હોળી પ્રગટાવી ખાલી નાની એવી કાનાજી માટે. જય શ્રી કૃષ્ણ. હોળી પ્રગટાવી દીધી. હવે આપણે તે કાનાજીના થેપલા ડીશ રેડી કરી દઈએ. જો થેપલો બની ગયો. કાનાજીનો સિજોરે નાનો બનાવેલો છે ને દૂધ ગરમ થઈ ગયો. કાનાજી ઠંડુ થવા મૂકી દો. એવો લઈ લઈએ અથાણું બધું. ચલો તાણા કાનાજીને જમાડી દઈએ. થેપલા, દૂધ ને અથાણું. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા. એમાં છે દૂધ, થેપલા ને અથાણું. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. જો આજે ખાવામાં છે થેપલા, ચટણી લસણની, દૂધ, ચટણી આજે થેપલા ને યોગેશ સિંહનો ચા ગરમ કરીને આયા માઇક્રોવેવમાં. આઈએ પધારીએ યોગેશ પ્રભુજી. તો ગાઈસ તમારે જમવું તો આવી જજો. જો જમવાનું પતી ગયું, ખાઈ લીધું ને હવે વાસણ સેજલ ઘસે ને હું કચરા વાર દઉં ને બધું સાફ બધું પોતું કરી દઉં ને કચરા વાર દઉં, બધું સાફ કરું ને અહીંયા જો આટલો બધો વાસણ, આટલો બધો વાસણ એ ઘસી દઈએ ફટાફટ. તો ઊંધી બધું સાફ અપ કરી દઈએ આપણે. જો અહીંયા વાસણ ને બધું ઘસાઈ ગયું. આ બધું વાસણ ઘસી જો આવી રહ્યું જો. માઇક્રોવેવ બંધ કરી દો. જો
9:50 થઈ ગયો. આ બધું કામ બામ પતી ગયું. કચરા મેં વાર દીધા. તો હવે સૂઈ જઈશું. કાનાજીને પેલા ઊંઘાડીશું. આમાં કાનાજી જેવા થયા એ બિચારા રમાડીએ બરાબરની હોળી જેવા થયા. હવે એમને પાણીથી નવડાવીશું. ડોલ ભરી એમના માટે પાણી ગરમ થવા મૂક્યું. કાનાજી નવડાવીશું. હવે આપણે કાનાજીને નવડાવી દઈએ. યોગેશ ડોલ જાળી ગયો. કાનાજી પલાળે. હેપી હોલી. હેપી હોલી કાનુડી. અડધી રાતે હું બાબા ડોલે નવડાવીશું. આ તો ગરમ ગરમ પાણી ઠંડી તો ગાઈસ, તમને આજનો મારો વિડીયો ગમ્યો તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બી કરજો. તમારે મારું ડેકોરેશન કેવું લાગ્યું. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય માતાજી. બાય.